4.11 છે, જેમાં કહ્યું છે પાસ પાસે વીંટાળેલા 100 આંટા છે. આડું એક ગૂંચળું છે જેની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર. વર્તુળાકાર ગૂંચળુંમાંથી 3.2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, ગૂંચળાની મોમેન્ટ કેટલી. અહીં જે આપ્યું છે એ મુજબ આપણે લખતા જઈએ. તો અહીંયા આપણને આંટાની સંખ્યા આપી છે 100 છે. ત્યારબાદ ત્રિજ્યા આપી દીધી છે 0.1 મીટર. 0.1 મીટર ત્રિજ્યા હોય, આંટાની સંખ્યા આટલી છે. પ્રવાહ જોઈ લઈએ તો I બરાબર 3.2 એમ્પિયર પ્રવાહ છે. હવે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, તો એમાં છે ગૂંચળાના કેન્દ્ર પર મેગ્નેટિક ફિલ્ડ B બરાબર μ0 Ni/2r. આ સૂત્ર થશે. હવે આની અંદર કિંમત મૂકતા જઈએ તો μ0 એટલે 4 પાઈ ક્રોસ 10⁻⁻7 n 100 થશે. I 3.2 એમ્પિયર અને 2 × r છે 0.1. તો આપણને અહીંયા મેગ્નેટિક ફિલ્ડ જે જોવા મળશે એની કિંમત અહીંયા એડજસ્ટ કરીએ તો 2 × 10⁻³ ટેસ્લા જેવું જોવા મળશે. એક આન્સર આપણને મળી ગયો છે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું. પહેલો આન્સર મળ્યો. બીજું કયું છે ગૂંચળાના ચુંબકીય મોમેન્ટ કેટલી. તો બીજામાં આપણે ચેક કરીએ છીએ, જે અહીંયા લખું છું. ચુંબકીય મોમેન્ટ હવે ચુંબકીય મોમેન્ટનું જે ઇક્વેશન છે m બરાબર NIA થશે. જે ટોર્કના ઇક્વેશન પછી જે થિયરી આવતી હતી એની અંદર આપણને ખ્યાલ હશે. હવે આની અંદર કિંમત મૂકવા જઈએ તો m બરાબર ટોર્કની થિયરીમાં આવતું હતું, સોરી મારાથી ભૂલ થઈ છે, એની થિયરીમાં આપણને NIA ઇક્વેશન આવતું હતું. હવે દરેકની કિંમત મૂકતા જઈએ તો n થશે 100 થશે, I 3.2 એમ્પિયર અને a છે એ એટલે એરિયા થાય. તો અહીંયા હું એરિયાનું ઇક્વેશન લખી દઉં. NI એના બદલે રિંગ છે એટલા માટે πr² થશે. તો પાઈ એટલે 3.14 અને r 0.1². ઓકે, મલ્ટિપ્લિકેશન આપણે ચેક કરીએ અને એમાં મોમેન્ટ આપણને મળશે 10 એમ્પિયર મીટર સ્ક્વેર. તો મોમેન્ટ આપણને 10 એમ્પિયર મીટર સ્ક્વેર મળી ગઈ. તો મેગ્નેટિક ફિલ્ડ મળી ગયું, મોમેન્ટ મળી ગઈ. હવે આગળ વાંચીએ છીએ. ગૂંચળાને શિરોનામ સમતલમાં એવી રીતે રાખવામાં આવ્યું છે કે એની વ્યાસ સાથે એક અક્ષ રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. 2 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે ગૂંચળાની અક્ષ અને ક્ષેત્રની દિશા એક રેખસ્થ છે. ગૂંચળાની અક્ષ અને ક્ષેત્રની એ દિશા એક રેખસ્થ છે. હવે પહેલાં તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે બાહ્ય, સમજો આ રીતનું ગૂંચળું અહીંયા છે, તો આ ધારો કે n આંટાવાળું આ રીતનું ગૂંચળું છે. તો ગૂંચળાની અક્ષ અને બહારનું ચુંબકીય ક્ષેત્ર, તો બહારનું B એક્સટર્નલ અને ગૂંચળાની આ અક્ષ બે એક રેખસ્થ છે. હવે એક રેખસ્થ હોય તો મોમેન્ટની ડાયરેક્શને આ જ દિશામાં આવશે. કારણ કે મોમેન્ટ IA ગણીએ તો ક્ષેત્રફળની દિશામાં આવે. મોમેન્ટનું સૂત્ર છે NIA, તો એમની દિશા અને એની દિશા એક જ આવે. દેટ મીન્સ આ ડાયરેક્શનમાં આવશે. હવે આ કન્ડિશનમાં આપણે સમજીએ, આગળ વાંચીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. તો ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું. તો સમજો પહેલાં આ બે એક જ રેખામાં છે, તો m અને વચ્ચેનો. તો C ઓપ્શન જ્યારે સોલ્વ કરીએ તો C ઓપ્શન સોલ્વ કરતા પ્રારંભિક ખૂણો થીટા બરાબર 0 થાય અને ટોર્ક શોધવું છે. તો ટોર્કનું સૂત્ર MB sin થીટા sin 0 થશે. એટલે એનો મતલબ થયો કે ટોર્ક કેટલું આવે, 0 આવશે. તો પહેલા માટે તો આપણને ટોર્ક મળી ગયું. બીજા માટે અંતિમ કોણ થીટા 90 થાય છે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે અહીંયા સમજો આ બે m અને b એક જ ડાયરેક્શનમાં છે એટલા માટે એમનો ખૂણો 0 લીધો છે. થીટા 90 થાય. હવે થીટા 90 થતો હોય તો ટોર્કનું સૂત્ર લખીશું MB sin 90. તો ટાઉ બરાબર આપણને m ની કિંમત થશે 10 થશે.
મેગ્નેટિક ફિલ્ડ બી એક્સટર્નલ લેવાનું, આ ના લેતા. બી એક્સટર્નલ જે આપ્યું છે એ લઈશું. તો 2 ટેસ્લા છે. તો આપણને ટાઉ બરાબર 20 ન્યૂટન ઇન્ટુ મીટર મળે. તો જો પ્રારંભિક ટોર્ક આવી ગયું, અંતિમ ટોર્ક પણ આવી ગયું છે. હવે આગળ ચેક કરીએ. ગૂંચળું 90 ડિગ્રીના કોણે પહોંચે, પ્રારંભમાં હતો 0 નો ખૂણો, ત્યાંથી 90 ડિગ્રીના કોણે પહોંચે તો કોણીય ઝડપ કેટલી પ્રાપ્ત કરી હશે? જડત્વની ચાક માત્રા આપણને આપી છે 0.1. ઓકે, હવે અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો પહેલાં થોડુંક ધ્યાન આપી દઈશું આ કન્ડિશનમાં શું શું આપેલું છે એ મુજબ. તો મોમેન્ટ આપણને કેટલી હતી? 10 એમ્પિયર મીટર સ્ક્વેર હતી. મેગ્નેટિક ફિલ્ડ બી એક્સટર્નલની વાત કરું છું, એ આપણને આપ્યું છે 2 ટેસ્લા. અને આપણને માગ્યું છે 0 થી 90 ડિગ્રી સુધી પહોંચે તો એ દરમિયાન કોણીય ઝડપ કેટલી? તો આપણે કાર્યનું સૂત્ર થોડું ધ્યાન રાખી દઈશું, જે આગળના ચેપ્ટરમાં આવે છે, પણ આપણને કમ્પેરિઝન પરથી કાર્યનું ઇક્વેશન યાદ રાખવું પડશે. તો W બરાબર થશે mb cos θ1 માઇનસ cos θ2. આ ઇક્વેશન કોના જેવું છે? તો ડાયપોલ જે આવતો હતો એની અંદર તમને યાદ હશે પહેલા ચેપ્ટરમાં PE cos θ1 માઇનસ cos θ2. જ્યાં P ડાયપોલ મોમેન્ટ હતી, એ વિદ્યુત ક્ષેત્ર હતું. અહીંયા એ શું થાય છે? આ મેગ્નેટિક મોમેન્ટ છે, બી ચુંબકીય ક્ષેત્ર છે. અને આ કાર્યનું સૂત્ર આવશે બરાબર ડેલ્ટા કે કહી શકીએ, ગતિ ઉર્જાનો ફેરફાર. હવે અહીંયા આપણે કિંમત મૂકીએ એના પહેલા પ્રોપર સમજ લઈએ છીએ. અહીંયા એમ બી પ્રારંભિક ખૂણો 0 છે એટલે cos 0 થશે, માઇનસ cos 90 બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. હવે ગતિ ઉર્જા ચાક ગતિ ઉર્જાના રૂપે લખીએ, ટોર્ક છે એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર અંતિમ. અને પ્રારંભમાં તો એ સ્થિર હતું, અને સ્થિર હોય એટલે આપણે કેટલું લઈ લઈએ? 0 લઈશું. બરોબર છે. આ સ્થિતિ આપણને આપી છે. તો અહીંયા આપણે સ્ટેપ વાઇઝ લખવું હોય તો θ1 0 છે, θ2 90 છે, ઓમેગા 1 અથવા તો તમે એક સીધા શબ્દોમાં લખી દો, પ્રારંભિક કે ઇનિશિયલ એ કેટલા છે? 0 છે. આટલું સ્ટેપ આપણને મળશે. હવે કિંમત મૂકતા જઈએ, થોડું સમજતા જઈએ. તો 1/2 I ઓમેગા સ્ક્વેર બરાબર mb, કારણ cos 0 કેટલા થઈ જશે? 1, અને આ cos 90 0 થાય, તો દેટ મીન્સ mb આવે. હવે આમાંથી એક કામ કરી ઓમેગાને સબ્જેક્ટ બનાવી દો, જે અહીંયા આપણે લખી દઈએ છીએ. ઓમેગા સ્ક્વેર બરાબર કેટલા આવશે? 2mb ભાગ્યા I, અને પછી આપણે રૂટ લઈ લઈશું. તો ઓમેગા બરાબર રૂટમાં 2 m થશે 10, આ 2 ટેસ્લા. અહીંયા આવશે I બરાબર પ્રવાહ કેટલો હતો? તો પ્રવાહ 3.2 એમ્પિયર. સોરી, આ જડત્વની ચાક માત્રા છે, મારી ભૂલ છે અહીંયા. તો જડત્વની ચાક માત્રા આપણને આપી છે 0.1. ધ્યાન રાખજો, આ I કોઈ પ્રવાહ નથી, I જડત્વની ચાક માત્રા છે. I ની કિંમત આપી છે 0.1 kg મીટર સ્ક્વેર. બરોબર છે. તો આ વેલ્યુ આપણને આપી દીધી છે. હવે ઓમેગા જ્યારે ફાઇન્ડ કરીશું તો ઓમેગાની જે વેલ્યુ આપણને જોવા મળશે એની કિંમત અહીંયા લખી દઈએ, 20 મીટર પર રેડિયન પર સેકન્ડ થશે, 20 રેડિયન પર સેકન્ડ થશે. તો આ મળી ગયું ઓમેગાની વેલ્યુ. હવે આખો એક્ઝામ્પલ એકવાર ફરીથી રિવાઇઝ કરી કોન્સેપ્ટના આધારે સમજવાનો ટ્રાય કરીએ. તો અહીંયા આપણે ધ્યાન આપીએ કે પહેલા આટાની સંખ્યા આપી છે, ત્રિજ્યા આપી છે, પ્રવાહ આપ્યો છે. ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર તો μ0 ni/2r, જ્યાં બધાની કિંમત લખો મેગ્નેટિક ફિલ્ડ મળી જશે. બીજું માગ્યું છે મોમેન્ટ, તો મોમેન્ટનું સૂત્ર ni એ થશે, ni અને a ના બદલે πr². તો એમાં એ કિંમત મૂકીએ, મોમેન્ટ મળી જશે. પછી કહ્યું છે પ્રારંભમાં મેગ્નેટિક ફિલ્ડ એક્સટર્નલ અને મોમેન્ટ બે એક જ દિશામાં છે, અને પછી એને 90 ડિગ્રી ફેરવવામાં આવે. પ્રારંભિક ખૂણો 0 લીધો છે, પછી અંતિમ કોણ 90 છે. તો ટોર્ક કેટલું? તો પ્રારંભિક ટોર્ક જોવા જઈએ તો θ0 છે તો 0 થઈ જશે. અંતિમ તો ટોર્ક 90 છે θ, તો mb sin 90 થાય. તો m અને b ની કિંમત મૂકો એટલે ટોર્ક આવી ગયું પ્રારંભિક અંતિમ. પછી અંતિમ ગતિ ઉર્જા કઈ છે? તો જો અહીંયા કોણીય ચાક ગતિ ઉર્જાની વાત કરી, કોણીય ઝડપની વાત કરી છે. તો એ પરથી આપણે m બરાબર 10 આપ્યા છે, બી એક્સટર્નલ 2 ટેસ્લા, જડત્વની ચાક માત્રા 0.1 kg મીટર સ્ક્વેર આપ્યું છે. તો
તો કાર્યનું સૂત્ર આના ઉપરથી આવશે, પીઈ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2, જ્યાં પી અને ઈ ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર, અહીંયા ચુંબકીય મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર આવશે, બરાબર ડેલ્ટા કે થાય. હવે આપણે કિંમત મૂકતા જઈએ. θ1 0 છે, θ2 90 છે, કે ઇનિશિયલ 0 છે. તો આપણે કિંમત મૂકી દો તો આપણે પાસે આટલું સૂત્ર રહેશે. એમાંથી ઓમેગાને સબ્જેક્ટ બનાવો તો 2mb/i આવશે. કિંમત મૂકી દો, ઓમેગા મળી જશે.